This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર, હિન્દી ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વૈભવી બેદી. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. આઉટડોર રિંગ રોડમાં સંપાદિત થનારી જમીન મુદ્દે ખેડૂત સમાજનો વિરોધ. 29 ગામોના ખેડૂતોને થનારી અસર હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. દૂધમાં સાકરની જેમ ભળી જનાર પારસીઓ ઉજવું નવું વર્ષ. પતેતીની રંગે ચંગે ઉજવણી. 1383માં વર્ષની ઉમળકાભેર આવકાર્યો. આવતીકાલે ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવાનો આખરી દિવસ. ઇમ્પેક્ટ ફીની 19મીએ ડેડલાઇન. સમય મર્યાદા વધવાની શક્યતા નહિવત. આજનું જનરેશન થઈ રહ્યું છે નશાને હવાલે. નશા માટે અવનવા રસ્તા શોધી કાઢતા 10 વર્ષના ટાબરિયા. નશામાં ધૂત બાળકને સોંપાયા બારડોલી પોલીસને. ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની શહેરમાં ધૂમ. અવનવી ડિઝાઇનોની રાખડીઓનું બહેનોમાં આકર્ષણ. ત્યાં અડાજણના શિક્ષકે બનાવી 51 ફૂટની રાખડી. ગુજરાતમાં વિકાસની વાત આવે એટલે ખેડૂતોની જમીન મુદ્દે વિવાદ ઊભો થયા વિના રહેતો નથી. જેમાં હાલ સુરતને ફરતે આકાર પામનાર આઉટર રિંગ રોડમાં 29 ગામોના ખેડૂતોની જમીનનો 40% ભાગ સંપાદન કરવાની વાત આવતા જ ફરી એકવાર વિવાદ થવા પામ્યો છે. જે સામે ગુજરાત ખેડૂત સમાજ તેમજ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે વિરોધ કર્યો છે. જે સંદર્ભે રવિવારે સારોલી ખાતે ખેડૂતોની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એકત્રિત ખેડૂતોએ સરકારને જમીન નહીં આપવા એક સૂર વ્યક્ત કર્યો હતો. સારોલી ખાતે આવેલા લેઉવા પાટીદાર સમાજની વાડી ખાતે મળેલી સભામાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને આ સભાનો મુદ્દો હતો શહેર ફરતે બની રહેલા આઉટર રિંગ રોડ બાબતે સરકારની નીતિનો વિરોધ. જેમાં સુડા અને પાલિકા દ્વારા નિર્માણ પામી રહેલા આઉટર રિંગ રોડના વિસ્તારમાં અંદાજે 29 ગામોને સમાવી લેવામાં આવ્યા છે અને સરકારે કરેલી જાહેરાત પ્રમાણે વિવિધ ટીપી સ્કીમો હેઠળ ખેડૂત માલિકોએ પોતાની 40% જમીન સંપાદન કરવાની રહેશે અને બાકીની 60% જમીન ખેડૂતો પાસે રહેશે. તે ઉપરાંત આ 40% જમીનમાં કુલ 15% જમીન સરકાર કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવાની છે અને આ મળેલી સભામાં સરકારની આ જાહેરાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત અને દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ મળેલી સભામાં અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ હાજરી આપી રિંગ રોડના નિર્માણથી પોતાની જમીન પર પડનારી અસર અંગે જાણકારી મેળવી હતી. આજે સુડા અને કોર્પોરેશન દ્વારા લગભગ 29 ગામોમાં જે ટાઉન પ્લાનિંગ સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનું જે જાહેરનામું બહાર પડ્યું છે એનો વિરોધ કરવા માટે અને અગાઉની રણનીતિ નક્કી કરવા માટે આ સમગ્ર ગામના મોટા સંખ્યામાં ખેડૂતો અહીંયા હાજર થયા છે અને ખાસ કરીને જે 40% કપાતની વાત છે એનો એક અવાજે આ ખેડૂત સમાજ વિરોધ કરે છે અને 40% જમીન લઈને 15% જેટલી જમીન કમર્શિયલી વેચવાની વાત અને જે ડેવલપમેન્ટ ઓથોરિટી અને કોર્પોરેશન આમાંથી જે નફો રળવાની વાતો કરે છે એનો ગુજરાત ખેડૂત સમાજ વિરોધ કરે છે અને સમગ્ર ખેડૂત આલમ પણ આનો વિરોધ કરે છે. સુડા અને પાલિકાના સહયોગથી આકાર પામી રહેલા આઉટર રિંગ રોડથી ચોક્કસથી શહેરની કાયાપલટ થઈ જશે, પરંતુ વિકાસની વાત આવે એટલે ખેડૂતોની જમીન પર જ સરકાર આવા વિકાસના દાવપેચ રમતી હોવાનો બળાપો આગેવાનોએ વ્યક્ત કર્યો હતો. કુલ 6500 હેક્ટરમાં તૈયાર થનાર આ રિંગ રોડમાં 29 ગામોના ખેડૂતોની જમીનમાંથી 40% ભાગ જવાનો હોવાથી વિરોધ ઉઠવા પામ્યો છે. ઉપરાંત સુરતની ઉપજાઉ જમીનનો મોટો ભાગ જતો હોવાથી આવનારા દિવસોમાં
કૃષિ ઉપજો અને ઉત્પાદન પર તેની માઠી અસર પડશે, જે અંગે પણ આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી હતી. હાલ સુડા અને સુરત મ્યુનિસિપાલિટી લગભગ 29 જેટલા ગામોની લગભગ 6,500 હેક્ટર જમીનમાં આઉટર રિંગ રોડ બનાવીને ખેડૂતોની વિકાસના નામે જમીન છીનવવાના પ્રયત્નો એના આરંભ્યા છે. એ અંતર્ગત આજે વિશાળ ખેડૂતોની સભા અહીંયા આજે અમે રાખવામાં આવી હતી અને આ સભામાં જે 29 ગામોના ખેડૂતો છે એ વિકાસના નામે ખેડૂતોની મામૂલી જમીન 60% જમીન ખેડૂતોને ફાઇનલ પ્લોટ આપવાનો અને 40% જમીન સરકારને આપી રહેવાની એવી નીતિ સામે આ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. અને એની સાથે જે જમીનોની વાતો કરીએ તો આ જમીનો તાપી કાંઠાની ઉપજાઉ જમીનો છે. આ વિસ્તારના ખેડૂતોએ પોતાના સહકારી મંડળીઓ બનાવીને સુગંધના કારખાનાઓ છે, એપીએમસી માર્કેટો છે, એમાં ખેડૂતો વિપુલ પ્રમાણમાં એનું અનાજ અને એનો જથ્થો પૂરો પાડે છે. આ જો જમીનો સરકાર લઈ લેશે તો એમાંથી જે અનાજ ઉત્પન્ન થવાનું છે, જે સુગર ફેક્ટરીની ખાંડ ઉત્પન્ન થવાની છે, એને પણ મોટી અસર થવાની છે. અને અમારા જે કરોડો રૂપિયાના રોકાણો છે એ પણ નામશેષ થવાના છે. એટલે આ જમીન અમારી માં છે. કોઈ પણ સંજોગોમાં સરકારને આ જમીન અમે આપવા માગતા નથી. એ વિશેનો આજે ખેડૂતોએ એક આક્રોશ ઠાલવો છે. હાલ તો આ મુદ્દે ખેડૂતોએ સભા કરીને આ મુદ્દાને વખોડી વિરોધ નોંધાવ્યો છે. ત્યાં આગામી દિવસમાં સરકારની જાહેરાતનો અભ્યાસ કરીને તેનો ઊંડો અભ્યાસ કર્યા બાદ તેને હાઈકોર્ટમાં પડકારવાનું આયોજન ખેડૂત સમાજે હાથ ધર્યું છે. તે ઉપરાંત સુડા અને પાલિકાના અધિકારીઓને તેમજ પદાધિકારીઓને આવેદન આપી આ અંગે ઉગ્ર રજૂઆત કરવાની પણ યોજના ખેડૂત સમાજે ઘડી કાઢી છે. આ જે ટાઉન પ્લાનિંગ એક્ટ છે એની અંદર જે કંઈ ખામીઓ ત્રુટીઓ એનો અભ્યાસ કરીને અમે એને હાઈકોર્ટની અંદર પડકારવાની તૈયારી કરી રહ્યા છે. અને એક આવેદન કોર્પોરેશન અને સુડાના અધિકારીઓને આજે અમે સમય નક્કી કરીને આવેદનપત્ર આપવા માટે મોટી રેલી આકારે જઈને સમગ્ર વિસ્તારના ખેડૂતોને લઈને અમે આવેદન આપવાની તૈયારી કરીએ છીએ. ખેડૂતોની સંગઠન શક્તિ ઉપર અમને પૂરો વિશ્વાસ છે. સમગ્ર ગુજરાતની અંદર જ્યાં જ્યાં ખેડૂતો સંગઠિત થઈને લડ્યા છે ત્યાં સફળ પરિણામો મેળવ્યા છે. એમાં હજીરાનું સર હોય, નિરમા મહુવાનું આંદોલન હોય કે પછી માંડલ બેચરાજી સરનું આંદોલન હોય, જ્યાં પણ ખેડૂતો સંગઠિત થઈને લડ્યા છે ત્યાં સફળતા મેળવી છે. અને અમને વિશ્વાસ છે અહીંયા પણ ખેડૂતો સંગઠિત છે અને પરિણામ મેળવશે. ગુજરાત રાજ્યમાં વિકાસના નામે અનેકવાર ખેડૂતોની જમીન સંપાદન કરવાની અનેક યોજના સરકાર લાવી હતી. પછી તે સર હેઠળની યોજના હોય કે નિરમા પ્રોજેક્ટ, આ તમામ મુદ્દે ખેડૂત સમાજે પોતાની એકતાની તાકાતનો પરચો બતાવી સરકારની પીછેહટ કરાવી છે. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, પરંતુ છાસવારે જગતના તાત સાથે આ રીતે અન્યાય કરવામાં આવે છે. ત્યારે આઉટર રિંગ રોડની વાત કરી અને રાજ્ય સરકાર ખેડૂતોના હક પર તરાપ મારી રહી છે. ત્યારે ખેડૂતો પણ સંપૂર્ણપણે લડી લેવાના મૂડમાં છે. ત્યારે આવનારો સમય જ નક્કી કરશે કે ખેડૂત અને સરકારની આ લડાઈ વચ્ચે કોણ જીતશે. કેમેરામેન હિરેન નિમાવત સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. આપણો ભારત દેશ પોતાની ભાતીગળ સંસ્કૃતિ માટે જગવિખ્યાત છે. આપણા દેશમાં વસતા તમામ ધર્મના લોકો પોતાના ધર્મ અનુસાર તહેવારો અને ઉત્સવો ઉજવતા હોવાથી ભારતને ઉત્સવ પ્રિય દેશનું પણ બિરુદ મળ્યું છે. દૂધમાં સાકર મળે તેમ સ્થાનિક સંસ્કૃતિ અને લોકો સાથે ભળી જનાર પારસીઓ માટે આજનો દિવસ ખૂબ જ આનંદ અને ખુશીઓ લઈને આવ્યો હતો. કારણ કે આજે તમામ પારસીઓએ પોતાના મહત્વના અને પ્રિય ગણાતા નવા વર્ષની એટલે કે પતેતીના તહેવારની રંગેચંગે આજે ઉજવણી કરી હતી. ભારત દેશમાં વિવિધ ધર્મના લોકો વસવાટ કરે છે. પોતાના મોજીલા સ્વભાવને કારણે જાણીતા પારસીઓની ભારત દેશમાં મોટી સંખ્યા છે. મૂળ ઈરાન એટલે કે પારસમાંથી ગુજરાતમાં આવેલા પારસીઓ પહેલા દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં વસ્યા. તે વેળાએ સંજાણના રાજા જાદિત્ય રાણાએ પારસીઓને આવકાર આપ્યો હતો. સંજાણ બંદરે ઉતર્યા પછી સ્વભાવે શોખીન અને મોજીલા પારસીઓએ કોઈ પણ કચવાટ અનુભવ્યા વિના સ્થાનિક સંસ્કૃતિ અને રહેણીકરણીને અપનાવી લીધી હતી. ગુજરાતમાં આવ્યા પછી દેશની ભૂમિને જ પોતાની કર્મભૂમિ બનાવીને તેઓએ વિવિધ ક્ષેત્રે મહારથ પણ હાંસલ કર્યું છે. જો કે વિશ્વમાં પારસીઓની ઘટતી સંખ્યા પારસી અગ્રણીઓ માટે ચિંતાનો વિષય બની છે. તે સામે વસ્તીમાં વધારો થાય તે માટે વિવિધ શહેરોની પંચાયત દ્વારા કેટલીક મહત્વની યોજનાઓ લાગુ કરાઈ છે. સુરતમાં પારસીઓને 3500થી વધુ વસ્તી છે.
આ તમામ પારસીઓ જેની ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે નવા વર્ષનો દિવસ આજે આવી ગયો હતો અને સૌએ 11મીમાં જઈ પોતાના ઈશ્વરને મંગલમય જીવન માટે પ્રાર્થના કરી હતી. પારસીઓએ પોતાના પરિવારજનોને નવરોજ મુબારક પાઠવી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. અને આજે અમારું પારસીઓનું નવું વર્ષ છે, જે નિમિત્તે દરેક પારસીઓ અમારા મોટા ફાયર ટેમ્પલમાં પગે લાગવા આવે છે. તે પ્રમાણે હું પણ અમારા ભગવાનને અસોજ અટુ સાહેબને પગે લાગવા આજે આવ્યા છીએ. નૂતન વર્ષને લઈ પારસી બિરાદરો છેલ્લા 1 મહિનાથી તેની તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા, જેનો આખરે અંત આવતા તમામ પારસીઓ હરખઘેલા થઈ ગયા હતા અને તેઓએ ખૂબ જ હર્ષોલ્લાસથી પોતાના 1383માં નૂતન વર્ષની ઉજવણી કરી હતી. છેલ્લા દોઢેક વર્ષથી ઇમ્પેક્ટ ફીના કાયદા અંતર્ગત અરજીની છેલ્લી તારીખ આખરે નજીક આવી ચૂકી છે. સોમવારે અંતિમ દિવસ પહેલા સુરત મહાનગરપાલિકાની તમામ કચેરીઓમાં રવિવારે પણ ઇમ્પેક્ટ ફી માટે લોકોની લાઈનો લાગી હતી. જ્યારથી રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીના કાયદાની જાહેરાત કરી છે ત્યારથી લોકોને પણ પોતાના ગેરકાયદેસર બાંધકામો કાયદેસર કરાવવા ભારે સમજાવટ જોવા રસ્તાઓથી ધમપછાડા કરવા પડ્યા છે. અગાઉ બે વખત ઇમ્પેક્ટ ફી માટે અરજીની તારીખો લંબાવ્યા બાદ આખરે 19મી ઓગસ્ટ નક્કી કરાયા પછી પણ લોકોને આશા હતી કે હજુ પણ તારીખો આગળ ધપશે. જોકે આ વખતે સરકારે આ તારીખ છેલ્લી નક્કી કરી નાખી. લોકોએ પણ ઇમ્પેક્ટ ફીના કાયદાને ગંભીરતાથી લીધો હતો. સોમવારે આ કાયદા હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ હોય મહાનગરપાલિકા દ્વારા પણ આ માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. સોમવારે છેલ્લો દિવસ હોવાથી રવિવારે મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોન કચેરીઓમાં ઇમ્પેક્ટની અરજી સ્વીકારવા કચેરીઓ ખુલ્લી રાખવામાં આવી હતી. જોકે આ દરમિયાન હજુ પણ લોકોને ઇમ્પેક્ટ ફીની તારીખ લંબાય તેવી આશા છે અને એવી ચર્ચાઓ પણ જોરશોરમાં ઉપડી રહી છે. જોકે અધિકારીઓનું માનીએ તો આ વખતે આ તારીખો લંબાવાય તેમ નથી. આથી સોમવારે છેલ્લા દિવસે વધુ કેટલી અરજીઓ આવે છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે. સુરત ભુસાવલ ટ્રેનમાં નશાની હાલતમાં મુસાફરી કરતા 2 બાળકોને ટ્રેનના મુસાફરોએ બારડોલી રેલવે પોલીસના હવાલે કર્યા હતા. બારડોલી રેલવે આઉટપોસ્ટ પથકમાં બેઠેલા આ બંને બાળકો કે જે સુરત ભુસાવલ ટ્રેનમાં બેસી મુસાફરી કરી રહ્યા હતા, જેમાં સ્કૂલની યુનિફોર્મમાં દેખાતો આ બાળક અમિત કુમાર ચોબે અને તેની પાસે બેસેલો બાળક દિલીપ કુમાર જયસ્વાલ સુરત ભુસાવલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. જેમાં યુનિફોર્મ પહેરેલા બાળક નશામાં ધૂત જણાતા ટ્રેનમાં મુસાફરોએ પૂછપરછ કરતા કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આ બંને બાળકોએ ટાયરના પંચર બનાવવા માટે વાપરવામાં આવેલી સોલ્યુશન ટ્યુબ અને વ્હાઇટનરને મોટી કોથળીમાં ભેગું કરી સુગંધ લઈ નશો કર્યાની કબૂલાત કરતા ટ્રેનમાં મુસાફરો સ્તબ્ધ થઈ ગયા હતા. अभी सूरत में सुखीनगर में. सुखनगर. अब कहाँ जा रहे थे, क्या हुआ? आप कहाँ जा रहे थे और क्या हुआ? मैं ना हम लोग टीम भी पिक्चर देखने गए थे पारस सिनेमा में. पिक्चर देख रहे थे, उधर ना 3-4 लड़के लोग मिले, हम लोग को मारने लगे. हम लोग मारने लगे, फिर हम लोग ना भाग के ये बोला ना कि रिक्शा रुकवाया तो उधना स्टेशन से ट्रेन पकड़नी है, तो यहाँ पे इन लोग पकड़ लिए. अभी ये जो लड़का है, हाँ, जो आपके पास वो जो पूड़ी मिला है सफेद, हाँ, कलर का और जो ट्यूब मिला है, आप कैसे नशा करते हो इसका? उसका मैं ना और थैली में डाल के उसका सूंघते हैं अंकल. सूंघने से क्या होता है? नशा चढ़ता है उसको ना अंकल. एक बार किसी को भी ना एक बार सूंघा देते ना तो फिर उसको सूंघने ही करता है, चाहे जो जैसे सूंघते हैं. मेरी आँख ऐसे ही रहती है. सर तूने नशा नहीं किया है तो यही बॉन्ड लिया था अंकल, यही खिला था, ये बहुत पीता है, ये हर डेली पीता है. मेरा नाम खागो लगा ना हम लोग को सिखा. आप लोगों को किसने दिया है ये सफेद? ये दिया. वो सफेद वाला बोल रहे हैं, सफेद वाला हम लोग थोड़ी ना लाए थे. तो किसने ये दिया? पीला वाला लाया था, पीला पीला तो वाला तो सफेद कौन किसने खरीदे दिया? सफेद चूना वहीं पर था अंकल, अंदर मेरे बैग में. ટ્રેનના મુસાફરોને આ બંને બાળકોની ચહલ પર શંકા જતા સુરત ભુસાવલ ટ્રેનની બારડોલી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ કરતા લોકટોળું ઉમટી પડ્યું હતું. તે સમયે બારડોલી રેલવે સ્ટેશન પર પોતાના પરિવારને મૂકવા આવેલા એક વ્યક્તિએ બંને બાળકોને બારડોલી રેલવે પોલીસને હવાલે કર્યા હતા, જેમાં સ્કૂલ યુનિફોર્મમાં બંને બાળકોએ નશો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. બધી બારડોલી રેલવે પોલીસમાં એમાં જે બાળક મળ્યા 2 બાળક, એમાંથી કયા બાળક નશામાં હતો અને શું હકીકત છે? જે સ્કૂલના ડ્રેસ પર પહેર્યો હતો તે નશામાં હતો અને જે પહેર્યો હતો બીજો તે નશા વગરનો હતો. મેં તારા સ્ટેશન પર મારા ગામના માણસને મૂકવાનો હતો. મહિલા મને ત્યાં બધું પૂછતાછ કરી
તે પોયરાના નશાબંધીમાં કરીને લઈ જતો હોય પોયરો બનારસ બાજુ લઈ જતો હતો એમ કંઈ વાત મળી મને. તમે શું કર્યું? મેં વિચાર્યું હતું મેં ચાલ ભાઈ પોલીસ સ્ટેશનવાળા સાહેબને વાત મળી લો. સાહેબે કીધું કંઈ નહીં એમ કીધું અમે વાતચીત કરીને અમે મોકલી આપું લોકોને. મેં કે સાહેબને કીધું કે સાહેબ આ પોયરો આ એ નશાબંધી કરાવી આ પોયરાનો બહુ નશો થઈ ગયો હતો. મેં એનું મોડું બી દોડાયું બધું હાલચાલ પૂછ્યું કે કાના હું છે એ કીધું ભાઈ અહીંયા એનો છે મેં એ વાત કહી. બારડોલી રેલવે પોલીસ મથકમાં આ બંને બાળકોને પૂછપરછ કરતા ચોંકાવનારી બાબત જાણવા મળી કે આ બંને બાળકોએ પંચર બનાવવા માટે વપરાતી સોલ્યુશન અને વ્હાઇટનર બંને એક મોટી કોથળીમાં ભેગું કરી સુગંધ લઈ નશો કર્યો હોવાની ચોંકાવનારો ખુલાસો પોલીસ સમક્ષ બહાર આવ્યો હતો. બારડોલી રેલવે પોલીસે પંચર બનાવવા માટે વપરાતું સોલ્યુશન અને વ્હાઇટનર બંને ચીજ વસ્તુને FSLમાં મોકલી આ બંને બાળકોને સુરત પોલીસને હવાલે ચક્રો ગતિમાન કર્યા હતા. તો સુરત ભુસાવલ ટ્રેનમાં ઉધનાથી બેસીને આવ્યા છે. અહીંયા લોટર વેચી વાયર તૂટી ગયેલો તો ગાડી અહીંયા ઊભી રાખેલી તો પેસેન્જરો આ લોકોને લઈને આવ્યા અહીંયા. તો આ એક સ્કૂલનો છોકરો છે ને કે એની ભાઈ પણ છે કોઈ એ કહે છે કે અહીંયા આ મને લઈને જતો હતો ગામડે. એ લોકોને પેસેન્જર લઈને આવ્યા તો પેલા આ બીજો છોકરો છે એને ચેક કર્યો કે ખિસ્સામાંથી સોલ્યુશનની ટ્યુબ નીકળી. એ કહે છે કે આનાથી એમ કે કોથળીમાં ભરીને સૂંઘવાથી નશો થયો. એક તરફ સરકાર નવી પેઢીને શિક્ષિત કરવાના પ્રયાસ કરી રહી છે ત્યારે આજની પેઢીમાં આ ભૂલકાઓ અલગ પ્રકારનો નશો કરવા તરફ પ્રેરાતા હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે શહેરભરના બજારોમાં રાખડીઓની અલગ અલગ વેરાયટીઝનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે બહેન પણ પોતાના ભાઈ માટેના પ્રેમના પર્વને યાદગાર બનાવવા રાખડીની ખરીદી કરતી નજરે ચડી હતી. ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના ખૂબ જ પ્રખ્યાત એવા આ ગીતની પંક્તિઓને ચરિતાર્થ કરતો રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે દરેક બહેન તેના ભાઈ માટે રાખડી ખરીદી રહી છે. શહેરભરના બજારોમાં નાનાથી માંડીને મોટેરાઓ સુધીની રાખડીઓની અવનવી વેરાયટી જોવા મળે છે. નાના બાળકો માટે કાર્ટૂન અને વિવિધ કોમિક્સની પાત્રોના આકારની રાખડીઓ છે તો મોટેરાઓ માટે ડાયમંડ્સ, રુદ્રાક્ષ તેમજ વિવિધ પ્રકારના મણકાઓની રાખડીઓએ બહેનોમાં આકર્ષણ જમાવ્યું છે. તો રક્ષાબંધનના તહેવારમાં भाई बहन एक बीजा ने शुभेच्छा पाठवा माटे आपता ग्रीटिंग्स कार्ड नु पण धूम वेचाण થઈ રહ્યું છે. मैं अपने भैया के लिए एकदम सिंपल स्वीट छोटी राखी पसंद करूंगी क्योंकि मेरे भैया को सिंपल स्वीट छोटी राखी पसंद है. और अलग-अलग जो वैरायटीज है उसमें क्या-क्या लेना पसंद करिए? अलग-अलग जैसे कुछ मोती टाइप में हैंडवर्क में कुछ राखी हो, मोती की डिज़ाइन हो, कुंदन की डिज़ाइन हो. और इस पवित्र रक्षाबंधन के त्यौहार में कैसे एंजॉय करेंगे? मैं मेरे भैया को खुद एक अच्छा सा गिफ्ट देकर एंजॉय करूंगी क्योंकि मेरा भाई मुझसे छोटा है तो मैं उससे गिफ्ट लेने की बजाय उसे गिफ्ट देना चाहूँगी. રક્ષાબંધનના આ તહેવારમાં 5 રૂપિયાથી માંડીને મોંઘામાં મોંઘી રાખડીઓ બજારમાં ઉપલબ્ધ છે. આમ તો ભાઈ બહેનના આ તહેવારમાં એક સૂતરનો ટુકડો પણ રાખડીનું સ્વરૂપ છે પણ બદલાતા આધુનિક જમાનામાં સૂતરના તાતણાએ રાખડીનું સ્વરૂપ લીધું છે. ત્યારે આવનારો આ રક્ષાબંધનના તહેવારને ભાઈ બહેન માટે યાદગાર બનાવવા માટે આ વેરાયટીઝથી ભરપૂર રાખડીઓ પણ આગવું સ્થાન ધરાવે છે. ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનને જ્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે શહેરના બજારમાં રાખડીઓની અલગ અલગ વેરાયટીઝની ધૂમ વેચાણ ચાલુ થઈ ગયું છે. ત્યારે નાના બાળકોથી માંડી અને મોટેરાઓ સુધીની અલગ અલગ કિંમતની અલગ અલગ વેરાયટીઝની રાખડીઓ પ્રાપ્ત છે. ત્યારે હવે આવતા રક્ષાબંધનમાં દરેક ભાઈ અને દરેક બહેન આ રક્ષાબંધનનો તહેવાર પવિત્રતા અને ધામધૂમથી ઉજવશે. કેમેરામેન જયેશ પરમાર સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રાખડી અલગ અલગ વેરાયટી સાથે બજારમાં મળી રહી છે ત્યારે પાલ ખાતે રહેતા એક શિક્ષકે રક્ષાબંધનના પાવન અવસરે એક વિરાટ કહી શકાય તેવી 51 ફૂટ લાંબી રાખડી બનાવી છે.
बहना ने भाई की कलाई से प्यार बांधा है, प्यार के दो तार से संसार बांधा है। रेशम की डोरी से, रेशम की डोरी से, रेशम की डोरी से संसार बांधा है। बहना ने भाई की कलाई से प्यार बांधा है, प्यार के दो तार से संसार बांधा है। અત્યાર સુધીમાં તમે ઘણી બધી રાખડીઓ જોઈ હશે, પણ અમે તમને એક એવી રાખડી બતાવવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમે પણ ચોંકી જશો. હવે તમે વિચારતા હશો કે આ એવી તો કેવી રાખડી હશે કે તેને જોઈને ચોંકી જઈએ? તો અમે તમને કહી દઈએ કે આ રાખડીની વિશેષતા એ છે કે આ રાખડી 51 ફૂટ લાંબી છે. જી હા, પાલ રોડ પર આવેલ નૂતન રો હાઉસમાં રહેતા અને ભક્ત કવિ શામળ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનોદસિંહ જાદવે બનાવી છે 51 ફૂટ લાંબી રાખડી. આ રાખડી બનાવવામાં વિનોદભાઈને 5 કલાકનો સમય લાગ્યો હતો. હવે તમને થશે કે આટલી મોટી રાખડી બનાવી હશે શેમાંથી? તો દર્શક મિત્રો, આ રાખડી બનાવવા માટે વિનોદભાઈએ 25 ન્યૂઝપેપર, 35 દળિયા, પોસ્ટલ કલરનો ભૂકો, ચાની ભૂકી અને થર્મોકોલનો ઉપયોગ કર્યો છે. સતત 5 કલાકની જહેમત બાદ વિનોદભાઈએ આ વિશાળ રાખડીનું નિર્માણ કર્યું છે. તો આવો સાંભળીએ વિનોદભાઈના જ મુખેથી કે તેમણે આ રાખડી બનાવવા કેટલી મહેનત કરી છે. આ રાખડી મેં વેસ્ટમાંથી બેસ બનાવી છે. એમાં 25 જેટલા ન્યૂઝપેપર, 35 દળિયા, પેસ્ટલ કલરનો ભૂકો, ચાની ભૂકીનો ઉપયોગ કરીને આ રાખડી તૈયાર કરી છે. આ રાખડી બનાવવાનો મુખ્ય હેતુ શું? આ રાખડી બનાવવાનો પછાડી હેતુ એ છે કે રાષ્ટ્રીય એકતા ભાવના માટે બનાવી છે અને આપણા દેશની પ્રગતિ થાય એ હેતુ સાથે બનાવી છે. લોકોને શું સંદેશો આપવાનો? બસ એકબીજા રાષ્ટ્ર હળી મળી રહે અને દેશની પ્રગતિ કરે, ઉન્નતિ કરે, રાષ્ટ્ર ભાવના વધે એ હેતુ સાથે તૈયાર કરી છે. તમને રાખડી બનાવવામાં કેવી રીતના વિચાર આવ્યો? આ અગાઉ પહેલાં 15 ફૂટની રાખડી સર્વ ગુજરાતની બનાવી હતી. ત્યાર પછી સર્વ શિક્ષણ અભિયાનની 30 ફૂટ લાંબી રાખડી બનાવી હતી. આ વખતે 51 ફૂટની રાખડી તૈયાર કરી છે અને 5 કલાક જેટલો સમય લાગ્યો છે આ બનાવવામાં. અને મારા મિસ્ટરે જે આ રાખડી બનાવી છે એ રાષ્ટ્રીય એકતા માટે અને અમારા કુટુંબમાં, અમારી સોસાયટીની અંદર બધાને આ રાખડી જે બનાવી છે એમણે એના માટે ખૂબ જ આનંદ છે અને ખૂબ જ ગૌરવ અનુભવે છે. અને સૌનો સહકાર પણ સારો છે. રાખડી એમણે પોતે એકલાય બનાવી છે અને આ માટે એમને શોખ છે. કંઈક નવું નવું બનાવવાની, કંઈક નવું નવું જાણવાની જિજ્ઞાસા પણ એમને ઘણી છે અને જ્યાં સુધી એ વસ્તુ નહીં બને ત્યાં સુધી એ સહેજ પણ ઊભા નથી રહેતા. કંઈક ને કંઈક નવું બનાવવું એ એમનો શોખ છે. માત્ર આ જ રાખડી નહીં મિત્રો, પરંતુ આ પહેલા પણ વિનોદભાઈએ આવી વિશાળ રાખડીઓ બનાવીને રાજ્ય કક્ષાએ પણ પોતાની આગવી છાપ ઊભી કરી છે. જેમાં સ્વર્ણિમ ગુજરાતમાં તેમણે 15 ફૂટ લાંબી રાખડી બનાવી હતી અને સર્વ શિક્ષા અભિયાનમાં પણ તેમણે પોતાની પ્રતિભા બતાવી 30 ફૂટ લાંબી રાખડી બનાવી હતી. અને આ વર્ષે 51 ફૂટ લાંબી રાખડી બનાવીને વિનોદભાઈએ પોતાનો જ વિક્રમ તોડી બતાવ્યો છે. આ રાખડીને વિનોદભાઈએ રાષ્ટ્રીય એકતા નામ આપી ભાઈ બહેનના પ્રેમને વધુ ઊંચાઈ આપી દીધી છે. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વરાછા સૌજી કોરાટ બ્રિજ પરથી 3 દિવસ પહેલા મોતની છલાંગ લગાવનાર મહિલાની ફાયરના જવાનોએ ખૂબ જ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ફાયરના જવાનોની ભારે જહેમત બાદ પણ આ મહિલાનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો. ત્યારે રવિવારના રોજ અમરોલી બ્રિજ પાસેથી આ મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. વરાછામાં આવેલા સૌજી કોરાટ બ્રિજ પરથી 3 દિવસ પહેલા બપોરના સમયે એક મહિલાએ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. ત્યારબાદ આ ઘટના વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ હતી અને જાણવા મળ્યું હતું કે તાપી નદીમાં છલાંગ લગાવનાર મહિલા છાપરા ભાઠા રોડ પર આવેલી પ્રમુખ રો હાઉસમાં રહેતી 25 વર્ષીય તૃપ્તિ મનોજ ગલાણી હતી. બપોરના સમયે બનેલી આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયરનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને તૃપ્તિની શોધખોળ હાથ ધરી હતી. જોકે ફાયર વિભાગના જવાનોની ભારે શોધખોળ બાદ પણ આ યુવતીનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો. વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર યુવતી આ પગલું તેના પતિના ત્રાસથી કંટાળીને ભર્યું હોવાની વાત પણ સામે આવી રહી છે. ત્યારે રવિવારના રોજ મોડી સાંજે આ યુવતીની લાશ અમરોલીના બ્રિજ નીચેથી મળી આવી હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બોડી કતારગામ પોલીસને સુપરત કરવામાં આવી હતી અને પોલીસે આ મહિલાની લાશનું પીએમ કરાવવા મોકલી આપી હતી. રક્તદાન એ મહાદાન ગણાય છે. આથી આકસ્મિક સંજોગોમાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે અનેક બ્લડ બેંક તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આવું જ આયોજન રવિવારના રોજ સુરત શહેરના 2 અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કર્યું હતું. રવિવારના રોજ સુભાષચંદ્ર બોઝની નિધન તિથિ હોવાને કારણે શહેર કોંગ્રેસ દ્વારા ઘોડાદરા રોડ ઉપર મહાદાન ગણાતા એવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં મહિલાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાનથી ઘણા લોકોને નવું જીવનદાન મળે છે. આથી સમાજમાં રક્તદાનનું ખૂબ જ ઊંચું સ્થાન છે, જેના કારણે આ કેમ્પમાં સમાજના સેવાભાવી લોકોએ ઉપસ્થિત રહી સમાજ પ્રત્યે પોતાનું દાયિત્વ નિભાવ્યું હતું. આજના આ બ્લડ કેમ્પ કાર્યક્રમમાં એટલા માટે રાખવામાં આવ્યો કે આપણા ક્રાંતિવીર સુભાષચંદ્ર બોઝનું આજે પ્લેન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમણે આ દેશને એક નારો આપ્યો હતો કે તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. આજના આ પર્વના નિમિત્તે આ વિસ્તારની બહેનોએ અને એમની આગેવાની બેન કરુણાબેન અને વોર્ડ પ્રમુખ ભાઈ શ્રી હેમંતભાઈ, અલકાબેન, આ આગેવાનોએ એને સાર્થક કરવા માટે આજનો બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને જબરજસ્ત મોટી સંખ્યામાં બહેનો, માત્ર બહેનો વધારે બ્લડ આપી અને આ સુભાષચંદ્ર બોઝને સાચી શ્રદ્ધાંજલિ આજના દિવસ નિમિત્તે આપી રહ્યા છે. એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ જે મહિલા જાગૃતિનું કામ કરુણાબેન અને અલકાબેન જે ઉપાડ્યું છે આ વિસ્તારની અંદર, ઘણી બધી ગરીબ બહેનો છે, એમને રોજગારી અપાવવા માટે, એમને વધારે સહકાર મળી રહે અને એમને વધારે મદદરૂપ થાય એ માટેની એમણે જે પહેલ કરી છે એ માટે જે બહેનો આ વિસ્તારની લિંબાયત વિસ્તારને ગોળાદરા વિસ્તારની જે બહેનો ઉત્સાહમાં છે. શહેરના કોસાડ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા 2 ને સોમવારના રોજ 20 વર્ષ પૂર્ણ થતા હોવાથી રવિવારના રોજ આ શાળા દ્વારા પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે શાળામાં ઓલપાડના સાંઈ મંડળ દ્વારા ગામની વિધવા બહેનોને સાડીની સહાય કરવામાં આવી હતી. તેમજ શાળા દ્વારા થતા આ સામાજિક કાર્યમાં બેંકના સેવાભાવી કર્મચારી ગણ તથા ગામવાસીઓએ પણ સહયોગ આપ્યો હતો. તેમજ નોટરી ક્લબ તરફથી ઈદના દિવસે શાળાના 450 જેટલા બાળકોને અનાજનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વાંસદા તાલુકાના નાની વાલઝર ગામે એક દીપડી ઝાડ પર ચડી ગઈ હતી, જેને જોવા ગામ લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. વાંસદા તાલુકાના ખડકાળા ગામે 2 દિવસ પહેલા એક દીપડીએ એક છોકરી ઉપર હુમલો કર્યો હતો, જેથી વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડીને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું. જોકે દીપડી વન વિભાગને હાથ તાળી આપતી હોય તેમ તે પાંજરામાં પુરાઈ ન હતી, પણ આજ રોજ ખડકાળા ગામની બાજુમાં આવેલા નાની વાલઝર ગામે લીમડાના ઝાડ ઉપર ચડી ગઈ હતી. જોકે આ વાત વાયુ વેગે વાંસદા તેમજ આજુબાજુના પંથકમાં ફેલાતા લોકો આ ઝાડ ઉપર ચડેલા દીપડાને જોવા ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ વન વિભાગને અને વાંસદા પોલીસને થતાં વાંસદા વન વિભાગના અધિકારી તેમજ પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ દીપડીને નીચે ઉતારવા કવાયત હાથ ધરી છે. પણ વન વિભાગને 4 કલાકની ભારે જહેમત બાદ પણ આ દીપડીને નીચે ઉતારવામાં સફળતા મળી ન હતી. નાની વાલઝર ગામે દીપડો દેખાતા એ પબ્લિક અને કૂતરાને જોઈને ઝાડ પર ચડી ગયો છે. અમને ફોન મેસેજ મળતા અમે સ્ટાફ સાથે તુરંત સ્થળ પર આવી ત્યાં હાજર છે અને પબ્લિકને દૂર ખસેડવા અમે કોશિશ કરી અને અમારાથી બંદોબસ્ત ત્યારબાદ અમે પોલીસને જાણ કરી. પોલીસ સ્ટાફ પણ આવી ગયો છે અને અમે પાંજરું એક બાજુમાં ગોઠવ્યું છે. ત્યાર પછી અમે બીજું પાંજરું પણ ગોઠવવાની તજવીજ ચાલુ જ છે અને પબ્લિકને દૂર કરવા માટે પોલીસ સ્ટાફ તથા અમારો સ્ટાફ હાજર છે. અપેક્ષા રાખે કે દીપડો પાંજરામાં પૂરાય એવી અમે આ દીપડીને નીચે ઉતારવા હજુ વન વિભાગને કેટલો સમય લાગશે તે હવે જોવું રહ્યું. શ્રાવણનો પવિત્ર માસ શરૂ થતાની સાથે જ શિવજીને પ્રસન્ન કરવા માટે ભક્તો દ્વારા શિવજીને પ્રિય એવા બીલીપત્રનો અભિષેક કરવામાં આવે છે. પણ આ બીલીપત્ર ક્યાંથી આવે છે તે શિવ ભક્તો જાણતા નથી. ત્યારે માંડવી તાલુકામાં આવેલા જૂનવાડ ગામ તેમજ તેની આસપાસમાં વસવાટ કરતા આદિવાસી લોકો આ બીલીપત્ર જંગલમાંથી તોડી લાવી પોતાનું જીવન વ્યતીત કરે છે.
આ બીલીપત્રના ઝાડ પર ચડેલા વ્યક્તિ બીલીપત્ર તોડી પોતાના ઘરે લઈ ગયા બાદ આ બીલીપત્ર આદિવાસી પરિવારમાં રહેતા લોકોના પેટનો ખાડો પૂરી રહ્યો છે. આ વસવાટ કરતા મોટા ભાગના આદિવાસી પરિવાર શ્રાવણ માસ ચાલુ થતાની સાથે જ પોતાના જીવન નિર્વાહ માટે જંગલમાં બીલીપત્ર તોડવા પહોંચી જાય છે. અત્યારે આમ મારે ફરવાનું થાય છે જંગલ વિસ્તારની અંદર. મારે આજુબાજુના લોકો ઘણા બધા છે, આદિવાસી વિસ્તાર છે, ટ્રાઇબલ એરિયા છે, તો જ્યાં શ્રાવણ મહિનો આવે છે ત્યાં આ બીલીપત્રો કે જે મહાદેવજીને ચડે છે એનું પાંદડું જે તોડવા માટે મારા આદિવાસી ભાઈઓ અને બહેનો સવારથી નીકળે છે, જેમની પાછળ એમનું ગુજરાન ચાલે છે, એ મને ખરેખર જાણવાનું મળ્યું. બીજી તરફ આ વ્યવસાયમાં આદિવાસી લોકોના પરિવારના નાના મોટા સભ્યો દ્વારા આ બીલીપત્રને છૂટા કરી તેને સાફ કરી તેની 20 બીલીપત્રની જોડી બનાવી તેને દક્ષિણ ગુજરાતના બજારોમાં તેમજ શિવ મંદિરો પણ વેચાણ કરવામાં આવે છે. પણ આદિવાસી પરિવારોને એક જોડી દીઠ ફક્ત 20 પૈસા મળે છે. શ્રાવણ મહિનો શરૂ થતાં લોકો આજીવિકા માટે બીલીપત્ર જંગલમાંથી તોડી એમના જીવન નિર્વાહ કરે છે. હવે આ વિસ્તારમાં રોજગારીની અસંખ્ય તકલીફો પડે છે, પરંતુ આ વિસ્તારના જંગલમાં આ બીલીપત્રના ઝાડો વધારે હોવાથી શ્રાવણ મહિનામાં લોકોની મોટે ભાગેની રોજગારી આ બીલીપત્ર તોડી અને એને સુરત જેવા શહેરોમાં સપ્લાય કરીને એ રોજગારી 2 પૈસા કમાય છે. શું એ લોકોને પૂરું વળતર મળી રહેશે? એમાં તો એમને જીવન નિર્વાહ માટે જરૂરી થોડા પૈસા મળે છે, બાકી બધા ઉપર જે શહેરોના જે વચેટિયા હોય છે એ એમનું મોટે ભાગે શોષણ જ કરતા હોય છે. હવે અહીં વસવાટ કરતા આદિવાસી પરિવાર તેમની પાછળ સરકાર સહાય કરે તેવી કાગડોળે રાહ જોઈ રહ્યા છે. મેહુલ ગોસ્વામી, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે ભારતીય જનતા યુવા મોરચાનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં NSUIના 100 ઉપરાંત કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. વાલિયાની શ્રી રંગનેવ ચેતન વિદ્યા મંદિર ખાતે ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિતિમાં યુવા શક્તિ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પ્રદેશ યુવા ઉપપ્રમુખ પ્રકાશ ગુર્જર અને હાર્દિક ધોળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ યુવા સંમેલનમાં વાલિયાના NSUIના આગેવાનો દિગ્વિજયસિંહ અટોદરિયા, જયમીન ખેર, હેમેન્દ્ર જાદવ અને ચેતનસિંહ ખેરની આગેવાની હેઠળ 100 ઉપરાંત કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આ કાર્યકરોને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલાએ ખેસ પહેરાવી આવકાર્યા હતા. તદુપરાંત વાલિયા તાલુકાના 500 ઉપરાંત યુવાનો ભાજપમાં જોડાયા હતા. જિલ્લાના વાલિયા તાલુકાની અંદર કોંગ્રેસની વંશવાદની રાજનીતિ અને દેશમાં જે પ્રકારે ભ્રષ્ટાચાર કરીને દેશની જનતાને તિજોરી લૂંટી રહી છે કોંગ્રેસ, આ બધા સમસ્યાઓથી નક્સલવાદ હોય, આતંકવાદ હોય, કાશ્મીર સમસ્યા હોય, કે જે પ્રકારે દેશના યુવાનોનું મોરલ તોડવાનું કામ કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસ સરકાર કરે છે અને ત્રસ્ત થઈને આજે કોંગ્રેસના જ વિદ્યાર્થી વિભાગ NSUI અને યુથ વિંગ, યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ 1200 એક તાલુકામાંથી 1200 યુવાનો આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે. હું એમનું આ પ્રસંગે પ્રદીપસિંહ વાઘેલાએ કેન્દ્રની UPA સરકારને આડે હાથ લીધી હતી. દેશમાં કેન્દ્રની સરકારે આતંકવાદ, મોંઘવારી અને નક્સલવાદ કાબૂમાં લેવામાં નિષ્ફળ નીવડી છે. પ્રદીપસિંહ વાઘેલા યુવાનોને કોંગ્રેસને ખતમ કરી દેવાનું આહ્વાન કર્યું હતું. આ યુવા શક્તિ સંમેલનમાં વાલિયા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પૃથ્વીસિંહ ગોહિલ, પ્રદીપસિંહ રાજ તથા આગેવાનો સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં શાળાએ ગયેલો 7 વર્ષીય બાળક પાછો ઘરે નહીં ફરતા પરિવારજનો દોડતા થઈ ગયા હતા. વર્તમાન સમયમાં વધી ગયેલા બાળકોના અપહરણના બનાવને પગલે બાળકની માતાએ સતર્ક રહી પાંડેસરા પોલીસ મથકે અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. નજરે પડતા આ 199 અને 200 નંબરનો પ્લોટ ભેસ્તાનના છલિયા નગરનો કે જ્યાં રહેતો શ્રમજીવી શાહુ પરિવારનો ધોરણ 1માં અભ્યાસ કરતા 7 વર્ષીય બાળકનું અપહરણ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જીતેન દેવી શાહુનો 7 વર્ષીય પુત્ર પાંડેસરા સિદ્ધાર્થ નગર પાસે આવેલ નગર પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરે છે. શનિવારે સવારે 7 વાગે શાળાએ ગયા બાદ તે પાછો ફર્યો ન હતો, જેથી શાહુ પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી.
શાળામાં તપાસ કરતા બાળક સ્કૂલે પહોંચ્યો, પરંતુ શાળામાંથી નીકળ્યા બાદ ઘરે પહોંચ્યો ન હોવાની હકીકત બહાર આવતા બાળકની માતા જીતેન દેવીએ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. जस्तान छलिया नगर में 200 प्लॉट नंबर 200. क्या हुआ है? मेरा भतीजा गुम हुआ है. कहाँ से? सिद्धार्थ नगर प्राथमिक स्कूल से. कितने साल का था? 7 साल का था. नाम क्या उसका? संजीव कुमार. कब गुम हुआ? 17 तारीख को सुबह में. શહેરમાં બાળકોના અપહરણની વધી રહેલી ઘટનામાં ઘણા કિસ્સાઓ એવા બન્યા છે કે જેમાં બાળકના અપહરણ બાદ હત્યા કરી નાખવામાં આવી હતી. હવે બાળકોના અપહરણની ઘટના પ્રકાશમાં આવતા જ પરિવારજનોએ પગ તળેથી જમીન ખસી જાય છે. સાથે સાથે પોલીસ પણ ઊંઘ હરામ થઈ જાય છે. શાહુ પરિવારના બાળકને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. વિદેશમાં સારી નોકરી અપાવવાના ઈમેલ કરી અને લોટરી લાગી હોવાનો SMS કરી કરોડોની ઠગાઈ કરનાર આંતરરાજ્ય ઠગ ટોળકીએ ઉધનાના વેપારીને પણ ઠગ્યા હતા. રૂપિયા 3.73 લાખ ગુમાવનાર વેપારીએ ઠગ ટોળકીના સમાચાર જોઈ તેમના વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ ડીસીબીના હાથે ઝડપાયેલા ઠગ ટોળકીના 2 સાગરીતો 10 દિવસના રિમાન્ડ પર છે. ઉધનામાં પૂંઠાનો ધંધો કરતા વેપારી દિનેશ પ્રસાદ અભયરાજસિંહે અતુલ કુશવા, ઉપેન્દ્ર ભદોરિયા સહિત 9 ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. તારીખ 14મી જુલાઈના રોજ વેપારીના મોબાઈલ પર સોફિયા સિમોનનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું, હું અનાથ છું, સુદાન દેશની વતની છું અને હાલ ડકાર દેશના અનાથાશ્રમમાં બોલું છું. વર્ષ 2006માં સુદાન દેશમાં થયેલા યુદ્ધમાં મારા માતા પિતાનું અવસાન થયું હતું. યુકેની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના મારા પિતાના $5.3 મિલિયન એટલે કે રૂપિયા 30 કરોડ પડ્યા છે, જે મારે ટ્રાન્સફર કરવા છે. વેપારીને મદદ કરવાનું નક્કી કર્યું હતું. સોફિયાએ સારી નામની એક વકીલનો નંબર ઈમેલ એડ્રેસ કરીને આપ્યો હતો. વેપારીનો સંપર્ક કર્યો એટલે વકીલે ખર્ચ પેટે રૂપિયા માંગ્યા હતા. વકીલે જે એકાઉન્ટ નંબર્સ આપ્યા તેમાં વેપારીએ રૂપિયા સમયાંતરે 3.73 લાખ જમા કરાવી દીધા હતા. ત્યારબાદ કોઈ સંપર્ક થયો નહોતો અને વેપારીએ રૂપિયા ગુમાવવા પડ્યા હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે પાલ રોડ પરથી અતુલ અને ઉપેન્દ્રની ધરપકડ કરી છે. તેમને શનિવારે કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ લીધા હતા, જેમની પૂછપરછમાં ફ્રાન્સિસ, કેલ્વિન, જોન, સોફિયા સિયોન અને એડવોકેટ સારી નામના 5 નાઇજીરિયનના નામો ખુલ્યા છે. મુંબઈમાં રહેતા અન્ય સાગરિત પપ્પુને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવાના થઈ છે. સાધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને નર્મદ લાઇબ્રેરી દ્વારા ચાલતી જ્ઞાનવર્ધક શ્રેણી અંતર્ગત શનિવારે સાંજે નર્મદ લાઇબ્રેરીમાં સુરત એરપોર્ટ ઓથોરિટીના ડિરેક્ટર ડોક્ટર SD શર્મા સાથે એક મુલાકાત યોજાઈ હતી, જેમાં તેણે કાર્ગો વિશે માહિતી આપી હતી. ચેમ્બર ઓફ કોમર્સના ઘણા અગ્રણી સભ્યો અને સામાન્ય સુરતીઓની સાથે ઘણા મેનેજમેન્ટના સ્ટુડન્ટો પણ હાજર રહ્યા હતા. અહીં થયેલી રસપ્રદ પ્રશ્નોત્તરીમાં સુરતના એરપોર્ટને મળી રહેલી નવી કેટલીક ભેટો વિશે પણ SD શર્માએ જણાવ્યું હતું. આ ભેટોમાં સુરતમાં સૌથી પહેલા તો બેલી ફ્લેટ શરૂ થવાની છે. આ ઉપરાંત જ્વેલરી અને ડાયમંડ માટેનો સ્ટ્રોંગ રૂમ પણ શરૂ થવાનો છે. આ સમયે જ એક માસૂમ બાળક ધોરણ 6માં ભણતા ધ્રુવીલે અહીં બેઠેલા બિઝનેસમેન અને વડીલોની હાજરીમાં બાળકોની ભાષામાં જ્યારે સુરત એરપોર્ટના ઓથોરિટી ડિરેક્ટર ડોક્ટર SD શર્માને સવાલ કર્યો કે અધવચ્ચે જ્યારે ફ્યુઅલ ખતમ થઈ જાય ત્યારે શું કરશો, ત્યારે ડિરેક્ટર પોતે જ એક્સાઇટ થઈને જવાબ આપ્યો હતો કે બેટા, દરેક પ્લેન ઉડે છે ત્યારે તેની એક વજનની ઉઠાવવાની કેપેસિટી હોય છે. આ કેપેસિટીમાં પેસેન્જર, ફ્યુઅલ અને કાર્ગોનું વજન ગણવામાં આવે છે. દરેક વિમાન જેવી ટ્રીપ કરવાનું હોય તેટલી ટ્રીપના ફ્યુઅલ સાથે વધારાનું રિઝર્વ્ડ ફ્યુઅલ હોય છે. સાથે જ્યારે દરેક પ્લેન હવામાં ઉડાણ ભરે છે ત્યારે હંમેશા પ્લાન B અને C તૈયાર હોય છે. પ્લેન અગર અમદાવાદ ઉતરવાનું છે ત્યાં હાલમાં લેન્ડિંગ ન થઈ શકે તેમ હોય તો બીજે ક્યાં કરવાની તૈયારી હોય છે. બીજે પણ વ્યવસ્થા ન હોય તો પહોંચીને પાછું ફરવું પડે તો એટલું रिजर्व फ्यूल प्लेन में હોય છે. जो इंफ्रास्ट्रक्चर अवेलेबल है वो प्रेजेंट ट्रैफिक को और उससे दुगने तिगने ट्रैफिक को इन टर्म्स ऑफ एयरक्राफ्ट, इन टर्म्स ऑफ नंबर ऑफ पैसेंजर को कैटर करने के लिए सफिशेंट है. यानी कि आज जो सूरत एयरपोर्ट है वो ऑलरेडी अंडर यूटिलाइज्ड है, उसका भी पूरा इस्तेमाल नहीं हो पा रहा. तो ऐसे में ऐसे कोई बातें करना कि इसको डेवलपमेंट की ज़रूरत है, डेवलपमेंट की ज़रूरत उस दिन होगी जब ये कैपेसिटी सैचुरेट हो जाएगी. ऐसी स्थिति अभी नहीं है. जब बनेगी तो सैचुरेट होने से बहुत पहले ही हम उसे और बढ़ाने के स्टेप्स ले लेंगे. मास्टर प्लान में कोई जोगवाई की गई है? हाँ, जी बिल्कुल. मास्टर प्लान में हमारे एडिशनल टर्मिनल बिल्डिंग, रनवेज, कार्गो टर्मिनल, पार्किंग, इंटरनेशनल एयरपोर्ट, सारी प्लानिंग पूरी एक ड्राइंग है. उस ड्राइंग के हिसाब से फ्यूचर में हम लैंड एक्वायर करेंगे और जब जैसी आवश्यकता होगी उन चीज़ों को बनाएंगे. સુરતના એરપોર્ટ પર હાલમાં ટર્મિનલ બિલ્ડિંગમાંથી પ્લેનમાં જવા માટે બસ જાય છે અને પ્લેનમાં સીડી ચડીને જવું પડે છે.
હવે સુરતમાં એરબ્રિજ આકાર પામશે. આ આકાર પામી રહેલા એરબ્રિજમાં એવી રીતે તૈયાર થશે કે ટર્મિનલ બિલ્ડિંગની પ્લેન સુધીની એક ટનલ બનાવવામાં આવશે. આ ટનલ ખુલ્લી એસી હશે અને બાય એર પ્રવાસ કરતા સુરતીઓને સરળતા રહેશે. ચીલ ઝડપ કરનારાઓએ હવે તો હદ વટાવી છે. રિંગ રોડ જેવા ગીચ વિસ્તારમાંથી મોબાઈલ પર વાત કરતા યુવાનના હાથમાંથી મોબાઈલ આંચકી બાઇક પર આવેલો ચેઇન સ્નેચર ફરાર થઈ ગયો હતો. શહેરમાં ચીલ ઝડપ જેવી ઘટનાઓને અંજામ આપવાનું કેટલું સહેલું છે તેની ચેઇન સ્નેચરે સાબિતી આપી હોય તેવું લાગી રહ્યું છે. રિંગ રોડ જેવા ભરચક વિસ્તારમાં પણ હવે ચીલ ઝડપની ઘટનાને ચેઇન સ્નેચરો અંજામ આપી રહ્યા છે. ચીમની ટેકરા વિસ્તારમાં રહેતો અઝહર ફારૂક અબ્દુલ્લા પઠાણ નામનો યુવાન શનિવારે બપોરે કમેલા દરવાજા રિંગ રોડ માર્કેટ પાસેથી ઊભો હતો ત્યારે ફોન પર વાત કરી રહ્યો હતો. તે વખતે એક બાઇક પર આવેલા 2 અજાણ્યા ઈસમો પૈકી પાછળ બેસેલા ઈસમે અઝહરના હાથમાંથી ₹3900નો મોબાઈલ આંચકી લીધો હતો. ઘટનાને પગલે અઝહરે બૂમાબૂમ કરી મૂકી હતી. છતાં ચેઇન સ્નેચરો રિંગ રોડની ભીડમાંથી પગ સનસનાટ ભાગી છૂટ્યા હતા. ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે બંને ચેઇન સ્નેચરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દક્ષિણ ગુજરાતમાં માથું ઉચકનાર લેપ્ટોસ્પાયરોસિસ દિવસે ને દિવસે વિશાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે સુરત નવી સિવિલમાં ફરી 10 જેટલા કેસો નોંધાયા હતા અને એકનું મોત નિપજતા તંત્ર દોડતું થયું છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભરખી રહેલા લેપ્ટોના ભયાનક અને જીવલેણ રોગ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક અલાયદો વોર્ડ ફાળવવામાં આવ્યો છે, જેમાં અદ્યતન સાધનો વડે લેપ્ટોના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. અંતરિયાળ ગામડાઓમાંથી લેપ્ટોથી બચવા માટે શું કરવું તેની જાણકારી આપવા માટેના કેમ્પોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને ખેતરમાં કામ કરવા દરમિયાન પગમાં પડતા ચીરા પર લગાડવા માટે મલમ અને દવાઓ પણ આપવામાં આવી રહી છે. આટલી સાવચેતી રાખવા છતાં પણ લેપ્ટોસ્પાયરોસિસનો વાવર વધી રહ્યો છે, જેમાં શનિવારે રોજ ફરી બીજા 10 કેસો નોંધાયા હતા અને માંડવીના અરવિંદ બાલુ વસાવાનું મોત નિપજતા તંત્ર દોડતું થઈ ગયું છે. નવા નોંધાયેલા કેસોમાં સુરતમાંથી 2, તાપીમાંથી 3, નવસારીમાંથી 4 અને વલસાડથી 1ને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. લેપ્ટોમાં વધુ એકના મોત બાદ મરણાંક 24 પર પહોંચ્યો છે. જોકે લેપ્ટોના સાચા આંકડાઓ મીડિયા સમક્ષ રજૂ કરવામાં સિવિલ તંત્ર અખાડા કરી રહ્યું છે અને આ આંકડાઓ સાથે ક્યાંક ને ક્યાંક ચેડા પણ થઈ રહ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે લેપ્ટોનો સાચો આંકડો ક્યારે બહાર આવશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. આઉટડોર રિંગ રોડમાં સંપાદિત થનારી જમીન મુદ્દે ખેડૂત સમાજનો વિરોધ. 29 ગામોના ખેડૂતોને થનારી અસર હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. દૂધમાં સાકરની જેમ ભળી જનાર પારસીઓ ઉજવું નવું વર્ષ. પતેતીની રંગે ચંગે ઉજવણી. 1383માં વર્ષની ઉમળકાભેર કર્યો. આવતીકાલે ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવાનો આખરી દિવસ. ઇમ્પેક્ટ ફીની 19મી ડેડલાઇન. સમય મર્યાદા વધવાની શક્યતા નહિવત. આજનું જનરેશન થઈ રહ્યું છે નશાને હવાલે. નશા માટે અવનવા રસ્તા શોધી કાઢતા 10 વર્ષના ટાબરિયા. નશામાં ધૂત બાળકને સોંપાયા બારડોલી પોલીસને. ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની શહેરમાં ધૂમ. અવનવી ડિઝાઇનોની રાખડીઓનું બહેનોમાં આકર્ષણ. ત્યાં અડાજણના શિક્ષકે બનાવી 51 ફૂટની રાખડી. તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી જ આપશો. જય હિન્દ. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.